તારીખ 28 જાન્યુઆરી 2026 રોજ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિર ખાતે સોના ચાંદીના આભૂષણોની ચોરી થઈ હતી। પોલીસ વિભાગ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલવા પૂરતી મહેનત કરાઈ રહી છે, છતાં આજ દિન સુધી આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી। ત્યારે જાતપર બારિયા પરિવારના સભ્યો અને ટ્રસ્ટીગણની એક મીટિંગનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું। ગત તારીખ 28/1/2026 રોજ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિરે સોના ચાંદીના આભૂષણોની ચોરી થઈ હતી। ત્યારે હજુ સુધી આ ચોરીનો ભેદ નહીં ઉકેલાતા જાતપર બારિયા પરિવારના સભ્યો અને ટ્રસ્ટીગણની એક મીટિંગ યોજાઈ હતી। આશરે 15 દિવસ પહેલા ઊંચા કોટડા નજીક આવેલ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિરે લાખો રૂપિયાના સોના ચાંદીના આભૂષણોની ચોરી થઈ હતી। જોકે આ બનાવને લઈ પોલીસ ફરિયાદ સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, છતાં પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી। પોલીસ વિભાગ દ્વારા પૂરતી મહેનત કરાઈ રહી છે, છતાં પણ આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી। ત્યારે આ ચોરીના બનાવને લઈ જાતપર બારિયા પરિવારના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ બારિયાની આગેવાનીમાં એક મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ આગેવાનો, ટ્રસ્ટીગણ અને બારિયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ બનાવને લઈ વિજયભાઈ બારિયા શું કહે છે તે જોઈએ। નમસ્કાર મિત્રો, હું છું વિજય બારિયા। આજ રોજ તારીખ 11/2/2026 રોજ જાતપર મુકામે સમસ્ત જાતપર બારિયા પરિવારની આજે એક જનરલ સભા મીટિંગ બોલાવવામાં આવેલ। આ મીટિંગનો હેતુ માત્ર ને માત્ર ગઈ તારીખ 28/1/2026 રોજ રાત્રિના જાતપર મંદિરે માતાજીના મંદિરની અંદર માતાજીના આભૂષણની ચોરી થયેલ। માતાજીની મૂર્તિ પર જે શણગારેલ દાગીના સોનું અને રૂપાની ચોરી થયેલ। આ ચોરી મુદ્દે અમે દાઠા પોલીસ સ્ટેશનને જાણ કરી, એટલે દાઠા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ પણ નોંધાવેલ, એફઆઈઆર પણ થયેલ। અને ત્યારબાદ સ્થાનિક પોલીસ, એલસીબી, ડીવાયએસપી તમામ પોલીસે પ્રયત્નો કરેલ, સંતોષકારક કામ પણ કરેલ, પરંતુ આજ સુધી કોઈ પરિણામ આવેલ નથી। આ પરિણામ નહીં આવતા પરિવારને એવું થયું કે પોતાની પરિવારની ધાર્મિક લાગણી, આસ્થાનું કેન્દ્ર હોવાથી કે ભાઈ માતાજીના મંદિરમાંથી ચોરી થતી હોય તેના માટે આપણે ભેગું થવું જોઈએ। એના માટે અમે એક જનરલ સભા બોલાવી, જનરલ મીટિંગ બોલાવી અને પરિવારના સૂચન અને પરિવારના નિર્ણયો નક્કી કરવામાં આવેલ। ત્યારે આ ચોર તાત્કાલિક પકડાય એ માતાજીને પ્રથમ તો પ્રાર્થના કરેલ કે માતાજી જે ચોરી કરી છે એમને માતાજી બુદ્ધિ આપે, તાત્કાલિક આ ચોર પકડાય। અને પોલીસને પણ વિનંતી કરી કે તાત્કાલિક આ પોલીસ ચોર પકડે એવા પ્રયત્નો કરે જ છે, પણ થોડાક વધારે પ્રયત્નો કરે એવી માગણી સાથે એક ઠરાવ કરવામાં આવેલ। આગામી દિવસોમાં કેમ સુરક્ષા રાખવી, મંદિરમાં કેમ બીજી વાર આવો બનાવ ન બને એના માટેનું મેં આગોતરું આયોજન કરેલ છે। અને જો આ ચોરી ન પકડાય તો આના માટે આગોતરું શું કરવું એવો પરિવારે પણ હુંકાર કરેલો કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે પરિવાર એક સાથે ભેગા થઈ અને આના માટે ચોર પકડાય એના માટે પ્રયત્નો કરવા એવી મીટિંગ કરેલ। એ આજ માતાજીના શરણોમાં પ્રાર્થના કરીને માતાજીને પણ એ પ્રાર્થના કરવામાં આવેલી છે કે એમાં તમારા મંદિરમાંથી તમારી મૂર્તિના જ્યારે કોઈ આભૂષણની ચોરી કરતા હોય ત્યારે માતાજીને સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે અને આ ચોરીના ચોર પકડાય એવી એક જનરલ સભામાં એક નિર્ણય કરવામાં આવેલ। એમ હું સમસ્ત જાતપર બારિયા પરિવાર વતી સમસ્ત જાતપર બારિયા પરિવારના પ્રમુખ તરીકે આજે અમે એક નિર્ણય કરવામાં આવેલ છે। જય માતાજી, જય ચામુંડામાં, જય જાતપર વાળી માં।